કચ્છના બોગસ તબીબો મુદ્દે આખરે ક્યારે પગલાં લેવાશે? લોકોના આરોગ્ય સાથે જોખમ. કચ્છ જિલ્લામાં બોગસ ડોક્ટરોની સંખ્યા અસંખ્ય છે, છતાંય આરોગ્ય તંત્ર કોઈ પણ જાતના પગલાં લેવા તૈયાર નથી અને જો તેમનો સંપર્ક કરાતા તેઓ અમારી જવાબદારીમાં નથી તેવું કહેવાય છે. હાલ પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા હાજીપીરમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પડાયો, પણ અમારી ટીમના રિપોર્ટરોએ ગાંધીધામના મેક પર બોરીચી રોડ જીનિયસ કંપની સામેના વિસ્તારમાં આવેલ બોગસ ડોક્ટરને પકડ્યો હતો અને જેનો અહેવાલ પણ અમારા દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો. છતાંય આ બાબતે હજી સુધી કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી. પોલીસ તંત્રનો સંપર્ક સાધતા કહેવાય છે કે ઉપરથી ઓર્ડર મળે તો પગલાં લેવાય, જેથી આ બાબતે કચ્છ જિલ્લામાં અસંખ્ય બોગસ તબીબો શું કોઈની જાન લેશે ત્યારે પગલાં લેવાશે અને આવા બોગસ ડોક્ટરોને કારણે કંઈક જગ્યાએ ખોટું થાય છે. તેમજ બહારથી આવતા આ ડોક્ટરો પોતાની હાટો નાનકડા ગામોમાં ચલાવે છે, જ્યાં અભણ પ્રજાને છેતરી તેના આરોગ્ય સાથે ચેડા કરાય છે. તો તંત્રએ આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ આ સમગ્ર પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર હપ્તા લેતું હોય તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું. રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી.